જોઈ રહ્યા છો CNCC ગુજરાત। શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ વિદ્યાર્થી શ્રેષ્ઠ વર્ગ સન્માન કાર્યક્રમ યોજાયો। ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ વર્ગ શ્રેષ્ઠ વિદ્યાર્થી તેજસ્વી તાલાઓનું સન્માન અને ધોરણ 8 વિદાય શુભેચ્છા સમારંભ નિકુંજ માર્કેટિંગના ઓનર નિકુંજભાઈ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમની શુભ શરૂઆત મંગળમય પ્રાર્થનાથી શરૂ કરવામાં આવ્યો। ઉપસ્થિત મહેમાનોનું શ્રી જ્યોતિ વિદ્યાલયની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી સુસ્વાગત કરવામાં આવ્યું। ઉપસ્થિત મહેમાનોનું જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ એ શાબ્દિક સ્વાગત સાથે મહેમાનોનું સન્માન કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી। ઉપસ્થિત તમામ મહેમાનોને પુષ્પગુચ્છ શાલ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ધોરણ 6 થી 8માં વર્ષ દરમિયાન શાળામાં નિયમિતતા, હોમવર્કમાં નિયમિતતા, શાળામાં તમામ વિદ્યાર્થી ગુણ સાથે વાણી વ્યવહાર અને વર્તનમાં વિવેક, નિયમિત હોમવર્ક, સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં પહેલ સાથે ગુરુજીઓનું સન્માન જળવાય તે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં સહભાગી સાથે શ્રેષ્ઠ વિદ્યાર્થીના માપદંડોમાં જે વિદ્યાર્થી સફળ રહ્યા તેમને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનું અને એવા જ માપદંડો વર્ગખંડો માટે હતા જેમાં જે વર્ગ ઉપરોક્ત તમામ માપદંડોમાં સફળ રહ્યા તે વર્ગને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી ઉપસ્થિત મુખ્ય મહેમાન નિકુંજ ચૌહાણ અને અતિથિ વિશેષ ડૉક્ટર શૈલેષભાઈ પટેલ, ડૉક્ટર દુષ્યંતભાઈના વરદ હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાથે સાથે ગત વર્ષના વાર્ષિક પરિણામમાં જે 1 થી 3 નંબર પ્રાપ્ત કર્યા હતા તે તમામ તેજસ્વી તાલાઓને ઉપસ્થિત જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ, CRC પ્રફુલભાઈ પ્રજાપતિ, ડૉક્ટર દુષ્યંતભાઈ દરજી વિદ્યાલયના મારા અભ્યાસ દરમિયાન થયેલા પ્રતિભાવોને વ્યક્ત કરીશ। જ્યોતિ એ મારા માટે એક મંદિર છે અને મારા મિત્રો એ મારા માટે એક પરિવાર છે। જ્યોતિની જેટલી વાત કરવામાં આવે તેટલી ઓછી પડે તેમ છે। જ્યોતિમાં શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેથી બાળકો એ એક્સ્ટ્રા એક્ટિવિટીઓમાં પણ નિપુણ બને છે। અંતરિયાળમાં રહેતા બાળકોના માટે લેવા મૂકવા જતી બસ એ તેમના માટે આશીર્વાદરૂપ છે। જ્યોતિમાં ફક્ત શિક્ષણ નહીં પરંતુ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે જેથી મારી શાળામાં તરફો વળે નહીં। જો સિંહ સૂતો રહે તો તેના મોઢામાં હરણ આવી જતા નથી। તે જ રીતે આપણે મહેનત કરીએ અને અભ્યાસમાં આગળ વધીએ એવું હું ચાહું છું। આ રીતે જ્યોતિ વિશે જેટલું કહેવામાં આવે તે એટલું ઓછું છે। તે રીતે જય હિન્દ, જય ભારત। ધન્યવાદ। વિભાગના વડાભાઈ, આપણા વાલા આદરણીય ગુરુજીઓ, આવકારને માન આપીને પધારે વાલીગણ તથા મારા સહાધ્યાયી વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ કરીને મારા મેં ધોરણથી આ શાળામાં એડિશન લીધેલ અત્રેના ગુરુજીઓના પ્રેમ અને હિતથી મને શાળાનું વાતાવરણ સ્વર્ગ સમાન લાગવા લાગ્યું। ગુરુજીઓ દ્વારા મને જ્ઞાન મળ્યું તે મારો સર્વાંગી વિકાસ થતો ગયો। મનની સાથે કારણ મારું મન સોળે કરાઈ ગયું હતું। શાળાના CCTV કેમેરાથી શાળા સુરક્ષિત થઈ। પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ, આધુનિક લેબ દ્વારા પ્રયોગો, વિશાળ ગમતના મેદાનના લીધે જીવન સપનાના શિખર કરવા લાગ્યા। આપણા આચાર્ય તથા વડીલ એવા શ્રીના માર્ગદર્શનથી શાળાએ પોતાની આછા કરી તથા શ્રેષ્ઠ વર્ગના કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા અભિનંદન। મારું દાવત વ્યક્ત અને હું આ શાળાની ધોરણ 6 બની વિદ્યાર્થી છું એનો મન ગર્વ છે। સ્ટેશન પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તથા બાબુભાઈ દ્વારા ઇનામો આપી બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા। ત્યારબાદ કંકુ તિલક કરી ધોરણ 8ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા। શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વર્ગ વિદ્યાર્થીઓ અને તેજસ્વી તાલાઓને આશીર્વાદ પણ આપ્યા હતા। મુખ્ય મહેમાન નિકુંજભાઈ ચૌહાણે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વર્ગને તેમજ તેજસ્વી તાલાઓને તેમના તરફથી શિલ્ડ આપી સન્માનિત કરી જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા શુભ આશીર્વાદ પણ આપ્યા હતા। અતિથિ વિશેષ શૈલેષભાઈ પટેલ બાળકોને પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તેમજ આ હરીફાઈ યુગમાં કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને અવ્વલ નંબરે ઉત્તીર્ણ થવા આહ્વાન કરી દરેક વિદ્યાર્થી મિત્રોને તેમના તરફથી ઇનામો આપી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા। મુખ્ય મહેમાન નિકુંજભાઈ ચૌહાણ દ્વારા શાળાના તમામ બાળકોને નાનો કંપાસ સેટ આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ આચાર્ય ધીરુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફના મિત્રોના સાથ સહકાર થકી કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયો હતો। કાર્યક્રમના અંતે MB ઉપાધ્યાયે ઉપસ્થિત મહેમાનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું સફળ સંચાલન MJ ગોતિયાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય સુરેશભાઈ પટેલ અને ધીરુભાઈ પરમારે દરેક સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા।